તો ઘણું ખરું આપણે સ્વાસ્થ્ય વિશે સજાગ છીએ અને પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ આપણું સ્વાસ્થ્ય સુધારવાના. બેટર છે કે પહેલાં સ્વાસ્થ્યની પરિભાષા સમજી લઈએ. આયુર્વેદના હિસાબે સ્વાસ્થ્ય એટલે સમદોષ, સમધાતુ, સમાગ્નિશ્ચ સમમલક્રિય, પ્રસન્નાત્મેન્દ્રિય મન સ્વસ્ય તવિધીયતે. એટલે એક વ્યક્તિમાં એના દોષ, ધાતુ, મલ, તો 3 દોષ, 7 ધાતુ અને મલ એટલે પુરુષ, મૂત્ર અને સ્વેદ જે પ્રમાણમાં ઋતુ અનુસાર નીકળવા જોઈએ એ રીતે જ નીકળતા હોય, વાતપિત્ત કફ પણ બેલેન્સ્ડ હોય અને 7 ધાતુ પણ બેલેન્સ્ડ હોય. જો આવું થાય તો, અને એની સાથે સાથે એની આત્મેન્દ્રિય હંમેશા પ્રસન્ન રહે, એટલે સવારે જાગ્યા ત્યાંથી રાત્રે ઊંઘે ત્યાર પછી પણ એની આત્મેન્દ્રિય એકદમ પ્રસન્ન હોય, એમાં કારણની કોઈ જરૂર નથી. જો આ અવસ્થાને આપણે મેળવી શકીએ તો જ આને સ્વાસ્થ્ય કહેવાય, નહીંતર ક્યાંક હજુ મહેનત કરવાની જરૂર છે.